પર બની ઘટના। વડોદરાના સોમા તળાવ રોડ પર બની ઘટના। સ્કૂલ વાનને આઈસરે ટક્કર મારી। વેન રોડ ક્રોસ થતી હતી ત્યારે આઈસર ચાલકે મહા મુસીબતે બ્રેક મારી। રોડની સામે જોયા વગર સ્કૂલ વેન ચાલક વેન ચલાવતો હોવાનો આરોપ। સમયસર બ્રેક લાગી જતા મોટી દુર્ઘટના ઘટી। કપુરાઈ પોલીસે વાહન ચાલકની પૂછપરછ હાથ ધરી સ્કૂલ વેનમાં બેસેલા બાળકોનો બચાવ। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। फोन आयो कि હવે તમારાથી ભત્રીજાને વાંચ્યું છે તો તમે જલ્દી આવો। પછી મેં ફટાફટ આવીને એમને પહેલા ફોન કર્યો હોસ્પિટલ લઈ જાઓ તમે। પછી મેં સોમાતલા પોપ્યુલર હોસ્પિટલમાં એડમિટ કરાવડાવી। કયા સ્કૂલમાં ભણે છે? વલ્લભ વિદ્યા મંદિર। વલ્લભ વિદ્યા મંદિર। હા। કયા ધોરણમાં ભણે છે? કયા ક્લાસમાં ભણે છે? ચોથામાં। ચોથામાં। હા। અને છોકરો ત્રીજામાં ભણે। કેટલા છોકરા હતા એ કઈ ખબર પડી? મને ખ્યાલ નહીં, મેં તો હોસ્પિટલ ગયો હતો। હા। પછી અહીંયા આગળ જેવું જાણવા મળ્યું હતું કે 15 એક છોકરા હતા કે જેવું। 15 એક છોકરા અંદર હતા। મારા ભત્રીજાને બારીવાળા સાઈડ પર હતું તો એને માથામાં વાગ્યું। અને બધાને કઈ આગળ મૂકવામાં આવ્યો છે છોકરાઓ હવે બધા? એ તો ખ્યાલ નહીં કે બીજી રિક્ષામાંથી છોકરાઓને પોતપોતાના ઘરે મોકલાવી દીધા છે એવું છે। વાનવાળાનો કઈ વાક હતો કે છે કે રોંગ સાઈડ? વાળા એકચ્યુઅલી હતું કે સામેની સાઈડમાંથી આવવાનું હતું અને આ બધું કઈ બાઇક કઈ હતું તો આઈસર વાળા આવતા હતા એ ભાઈ થોડી કટ કરી તેમાં આઈસર વાળાએ પાછળથી થોડી અડાડી દીધી વાનમાં। Subscribe now and press the bell icon. Never miss an update.